बार बार दिन ये आए, बार बार दिल गाए, तुम जियो हजारों साल ए मेरी है आरज़ू। हैप्पी बर्थडे શ્રી નરનારાયણ દેવના પાવન સાનિધ્યમાં આજના આ મંગલ પવિત્ર દિવસ એટલે કે વિજયાદશમી, આસો સુધી દસમીનો દિવસ, આજનો દિવસ એટલે મંગલ દિવસ, અસત્ય ઉપર સત્યના, અધર્મ ઉપર ધર્મના, અંતઃશત્રુ ઉપર આપણા મનના વિજયનો પાવન દિવસ. અને આજના પાવન દિવસે જેમ સોનામાં સુગંધ ભળતી હોય તેમ આજનો દિવસ એટલે આપણા અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના જન્મ દિવસના મંગલ અવસરે આજની આ પાવન સભામાં આપણને સૌને દર્શન, આપણી શુભેચ્છાઓનો સ્વીકાર કરવા માટે સભામાં ઉપસ્થિત પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, ભાવિ આચાર્ય પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી, 35 વર્ષ સુધી જેમણે આ સંપ્રદાયની ગાદી ઉપર રહી અને સેવા કરી, અને એ સિવાય જ્યારથી શ્વાસ શરૂ થયો ત્યારથી આજ દિન પર્યંત સુધી જેઓ આ સત્સંગની સેવામાં, ભક્તોના સંતોના મનોરથને પૂર્ણ કરવામાં અવિરત કાર્યરત છે એવા પરમ પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી, ધામોધામ દેશો દેશથી પધારેલા બ્રહ્મનિષ્ઠ પૂજ્ય વડીલ સર્વે સંતો અને શ્રીજી મહારાજના લાડી લેવા આપ સૌ ભક્તજનો, આજના દિવસે પૂજ્યપાદ મહારાજ શ્રી વહેલી સવારે પોતાના ઘેરથી અહીં સુધી ચાલી અને નરનારાયણ દેવના દર્શને પધાર્યા. અને અત્યારે આપણી વચ્ચે જ્યારે સભામાં ઉપસ્થિત છે ત્યારે સૌ પ્રથમ હું મંદિરના ભૂદેવો ભાઈ શ્રી કમલેશભાઈ મહારાજ એમને વિનંતી કરીશ અહીં પધારશે. આજના મંગલ દિવસે પૂજ્યપાદ મહારાજશ્રીને વેદોના મંત્રો દ્વારા મંગલ સ્વસ્તિ વાચન કરી આશીર્વાદ શુભેચ્છાઓ પાઠવશે.
પરમ પૂજ્યપાદ સંપ્રદાયના સમ્રાટ પરમ પૂજ્યપાદ મોટા મહારાષ્ટ્રી, ભાવે આચાર્ય પૂજ્યપાદ લાલ મહારાષ્ટ્રી અને આપણને બધાને સત્સંગનું પોષણ આપનાર, સત્સંગનું ધ્યાન રાખનાર એવા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી કૌશેન્દ્ર પ્રસાદજી મહારાજ, સભામાં વડતાલથી પધારેલા નૌતમ સ્વામી, ગઢપુરથી એસપી સ્વામી, તેમજ અમદાવાદના ધામોધામથી પધારેલા સંતો અને મોડી મહંત શ્રી શ્યામ સ્વામી વગેરે સંતો, યજમાનશ્રીઓ, સ્ટ્રીમ કમિટી સભ્ય, વર્તમાન અને માજી વાલા ભક્તજનો, આજે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી 44 વર્ષ સત્સંગની સેવા કરતાં કરતાં આપણે જોઈએ છીએ સત્સંગનો વિકાસ કર્યો છે. સત્સંગને અનેક દેશોમાં વિસ્તારી અને આ સંપ્રદાયની વિજય પતાકા એને પોતે લહેરાવી છે. કારણ કે વિજયાદશમી છે. આ વિજયાદશમીને દિવસે આસુરી શક્તિ ઉપર વિજય મેળવી અને દૈવી શક્તિનો જે વિજય છે એ જ આપણા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજનું કાર્ય છે. જે દેશ વિદેશોની અંદર જે આ સંપ્રદાયને સમજતા નહોતા, ખ્યાલ નહોતો, એવો આ એરિયાઓમાં મંદિરો કર્યા છે. ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા હોય કે પછી ઇંગ્લેન્ડ હોય, આફ્રિકા હોય, ઘણા નાના મોટા દેશો છે, હજુ મંદિરો ચાલુ છે. આચાર્ય મહારાજશ્રી દર 20 દાડે એક મંદિરની પ્રતિષ્ઠા કરે છે. વિચાર કરો આ કેવી સંપ્રદાયની વિકાસશીલ એમની પ્રવૃત્તિઓ છે. અમેરિકાની અંદર 20 મંદિરો તો તૈયાર થઈ ગયા અને લાઈનો ચાલુ જ છે. જ્યાં સુધી પોતે વિદ્યમાન છે ત્યાં લગી યુએસનું કોઈ એવું સિટી નહીં હોય કે જ્યાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર નહીં હોય. આ એમની એક સિદ્ધિ છે, કાર્ય કરવાની એક ખેવના છે. તો આપણે બધાએ એક જ કામ કરવાનું છે કે એમના વિકાસનો રસ્તો સાફ રહે એવા આપણે પ્રયાસો કરવાના છે. સંપ્રદાયના વિકાસના કાર્યોમાં કોઈ રોડા ન નાખે એ ખાસ આપણે જોવાનું છે. આજના દિવસે વધુ નહીં કહેતા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના ચરણોમાં પ્રાર્થના છે, આવીને આવી કૃપા દ્રષ્ટિ દ્વારા આ સત્સંગને પોષો અને નાના દેવની ગાદી એનું ગૌરવ વિશ્વમાં વધ્યું છે ને વધુ વધે એ જ અભ્યર્થના, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. નરનારાયણ દેવની સાનિધ્યમાં આ દિવ્ય સભા મંડપમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી, પૂજ્યપાદ મોટા મહારાજશ્રી, ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રી, મહાનુભાવ વડીલ, નાના મોટા સૌ સંતો, ઉપસ્થિત શ્રી હરિના લાડીલા સર્વેવાલા ભક્તજનો, આજે સૌના હૃદયમાં પ્રસન્નતા હોય. આપણા સૌના લાડીલા આચાર્ય મહારાજ શ્રીનો જન્મદિવસ છે. આ સર્વોપરી પદ એ સ્વામિનારાયણ ભગવાને આપેલું પદ છે, કોઈની પાસેથી ઉધાર લીધેલું પદ નથી. આ પદ સનાતન પદ છે. આ 7મા વંશજ છે આપણા મહારાજશ્રી અને આ પરંપરા યુગો સુધી ચાલવાની છે. અમારા સંતોને તો વધારે આનંદ હોય. એનું કારણ અમારા માટે આચાર્ય મહારાજશ્રી એ માતા, પિતા અને ગુરુ ત્રણેયનું પદ એ આચાર્ય મહારાજશ્રી શોભાવે છે. જ્યારે કંઈક ભૂલ થતી હોય ત્યારે પિતાની ફરજ બજાવે છે વઢીને, જ્યારે કંઈક લાડ લડાવે ત્યારે માતાની ફરજ બજાવે છે, અને જ્યારે આશીર્વાદ આપવા હોય, મોક્ષના અધિકારી બનાવવા હોય, નરનારાયણ દેવના નિષ્ઠાવાન બનાવવાના હોય ત્યારે ગુરુનું પદ શોભાવે છે. એટલે માતા, પિતા અને ગુરુ ત્રણેયની ફરજ આચાર્ય મહારાજશ્રી સંતો માટે બજાવે છે. આ જે પદ છે સર્વોપરી પદ, તમે જે બધા જ બેઠા છો નરનારાયણ દેવના નિષ્ઠાવાન આશ્રિત હરિભક્તો છો. અત્યારે વિદેશમાં પણ આ ઉત્સવ ઉજવાશે.
દરેક મંદિરોમાં મહારાષ્ટ્રીનો ઉત્સવ ઉજવાય છે, ગામડાના મંદિરોમાં પણ ઉજવાય છે. પણ લોકો સુધી સાચી વાત પહોંચાડવાની જવાબદારી અમારી સંતોની અને હરિભક્તોની છે. દરેક હરિભક્તોએ આ પદ, આ સર્વોપરી પદ છે, એની વાત હરિભક્તો સુધી પહોંચાડવાની છે. આ કોઈ કૃત્રિમ પદ મેળવ્યું નથી, આ સ્વામિનારાયણ ભગવાને આપેલું પદ છે. તો આપણે આજના દિવસે પરમ કૃપાળુ નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મન કર્મ વચને કરીને આચાર્ય મહારાજશ્રીની સર્વોપરી પદની નિષ્ઠા રાખીએ. કારણ કે નિષ્ઠા વગરના જે હરિભક્તો હોય, બધે જતા હોય, તો એને સ્વામિનારાયણ ભગવાને વચનાત્મા બહુ સરસ શબ્દ વાપર્યો છે, જેને પક્ષ ના હોય, જેને નિશ્ચય ના હોય, જેને ઉપાસના ના હોય. આપણી પાસે તો બધું જ નરનારાયણ દેવે આપેલું બધું જ છે, ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. એને કેવો કયો છે, ગબરગંડ કયો છે, લબાડ કયો, સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે આ. જેને આપણી નિષ્ઠા ના હોય એને લબાડનું બિરુદ સ્વામિનારાયણ ભગવાને આપ્યું છે. તો ફરી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કે આપણે સૌ નરનારાયણ દેવ આ પદ માટે નિયમ નિશ્ચય અને પક્ષ રાખી, એ પ્રાર્થના સાથે મારી વાણીને. આદરણીય સંતો અને વાલા સત્સંગી બંધુઓ, હમણાં જ 2-3 દિવસ પહેલાં મ્યુઝિયમમાં એક ભાઈ આવ્યા અને પરોક્ષના હતા. થોડી વાર બેઠા મારી પાસે અને બેસીને કહે કે નરનારાયણ દેવની ગાદી ઉપર ભગવાનના 4 હાથ છે. મને વાત કરી. પણ મેં એમને કહ્યું, તમે થોડી ભૂલ કરો છો. એ ભૂલ સુધારું હું. 4 નહીં પણ 8 હાથ છે. બે નારાયણ ભગવાન અને 4 નારાયણ ભગવાન અને 4 નર ભગવાન, 8 હાથ છે. આપણે સૌ આચાર્ય મહારાજના કાળ દરમિયાન એમણે જે પ્રગતિ કરી છે, જે સંપ્રદાયના વહીવટને પારદર્શિતા આપી છે, જે નવા નવા મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, થયું છે અને થવાનું છે, આ બધો શ્રેય એમને જાય છે. આજે સવારે શિક્ષાપત્રી વાંચતા, પૂજામાં શિક્ષાપત્રી વાંચતા એક શ્લોક વાંચ્યો કે જે વ્યક્તિ જે કાર્ય વિશે યોગ્ય હોય તેને વિચારીને તેવા કાર્યમાં પ્રેરવો. આ મહારાજની આજ્ઞા છે. મનમાં થયું કે આ આજ્ઞા એમણે 100% પાળી છે. તો આજની દિવ્ય સભા સંતો, હરિભક્તો એમને ખૂબ આશીર્વાદ આપે, એમને માટે શુભેચ્છાઓ વ્યક્ત કરે, મનોમન સંકલ્પ કરે, નરનારાયણ દેવને પ્રાર્થના કરે કે ખૂબ સ્વાસ્થ્ય સારું છે ને સારું રહે હંમેશા માટે, અને ખૂબ નરનારાયણ દેવની સેવા પોતે કરી છે, કરી રહ્યા છે અને વિશેષ કરે એવી શ્રીહરિના ચરણોમાં નમ્ર પ્રાર્થના. વધુ શું કહેવું નથી, પણ ખાસ સૌથી પહેલાં તો આ બધાએ સંતોને, હરિભક્તો, પપ્પાને આજે જન્મદિવસે શુભેચ્છા અને આશીર્વાદ પાઠવવા બધાએ આવ્યા છો, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજના દિવસે એ જ પ્રાર્થના નરનારાયણ દેવના ચરણોમાં કે આટલા બધા વર્ષોથી પપ્પા જે સત્સંગના વિકાસ અને પ્રગતિ માટે જે મહેનત કરી રહ્યા છે, અને ખાસ એક જે મેં જોયું છે જેમનામાં જે ગુણ છે, જે પોતાપણું સંતો અને હરિભક્તો માટેનું, અને એ પોતાપણું ત્યારે આવે છે જ્યારે આપણા બધાને અંદર હૃદયમાં ભગવાન હોય ત્યારે એવું પોતાપણું આવે છે. એટલે
ને એ બહુ સમજવા જેવો અને બહુ શીખવા જેવો ગુણ છે કે આપણા અરસપરસના અને કાયમ કહેતા હોય છે પપ્પા કે આપણે જેટલો મોટો પરિવાર કોઈને નથી મળ્યો, આ બધા સંતોને હરિભક્તો લોકો. આ બધા ગુણ આપણે બધાએ આપણા જીવનમાં ઉતારવા જેવા છે અને એનું 50% આપણે કરીએ તો એ આપણા બધાના અંદર ભગવાન પ્રત્યે વધુ ને વધુ પ્રેમ અને લાગણી વધે. અને બસ વિશેષ કહેતા નહીં, એ જ કહેવું છે કે બસ પપ્પાનું સ્વાસ્થ્ય જે સારું છે જ ને હજુ વિશેષ સારું રાખે મહારાજ, અને એમને સત્સંગ કરવાનું બળ, સત્સંગ કરાવવાનું બળ વધુ ને વધુ આપે એવી આજના દિવસે નરનાદેવના ચરણોમાં પ્રાર્થના. Jai Swaminarayan. So yes, my name is Jeff Wayne. I am the British Deputy High Commissioner to the vibrant state of Gujarat. It's my pleasure and honour to hold that position. My job here is to represent Her Majesty the Queen and the British government in the state of Gujarat. On behalf of Her Majesty the Queen and the British government, Holiness, we send to you our very best wishes on this auspicious day and our continued best wishes for a long and happy and healthy life ahead. I take this opportunity, Holiness, to thank you and Temple for welcoming me so graciously, not only today but over the past 18 months. It has been a privilege and an honour for me to get to know Temple, the fantastic work that you do in the fields of particularly social services such as education and health. I thank you, Holiness, for your generosity and your hospitality and for contributing to my education about the work of the Temple, both here in the UK and indeed globally. Let me finish by saying thank you so much for inviting me here today. Again, it has been an honour and a privilege. Thank you, sir. Thank you. રામસ્વામીએ કીધું કે લેવાનું છે, હવે બાકી શું રહ્યું છે? સંતો, હરિભક્તો, આપ સૌ હૂંફ, પ્રેમ, લાગણી, અને જે પોતાપણું છે હમણે સંતોએ વાત કરી, મોટા બાપજીએ વાત કરી, કામ ઘણા થાય છે અને કામ કોઈ એકલા હાથે થતા નથી. સંતો અને તમારા બધાનું, હરિભક્તોનું બહુ મોટું યોગદાન છે, એટલા માટે કામ થાય છે. અને બહુ નિખાલસપણે અને સત્યતાપૂર્ણ વાત કરું તો મારું લક્ષ્ય અને ધ્યેય અને ગોલ ગણો, એમ ગણો કે સિદ્ધાંત ગણો, એ મારા સામે બિરાજમાન નારાયણ દેવ છે. અને જે કામ થાય છે એ એના માટે થાય છે. દુનિયામાં આજે મેં કીધું હતું, સ્વામીને અમારે ચર્ચા થઈ ને, મેં વાત કરી હતી, મેં કીધું મારે કંઈ જન્મદિવસ ફનમદિવસ ઉજવવો નથી, ઘણા ઉજવ્યા અને શાંતિથી દેવના દર્શન થાય, બીજું કંઈ કરવું નથી સભામાં. અને એક સંકલ્પ થયો, મેં કીધું જન્મદિવસ છે તો ઘરેથી ચાલીને દેવના દર્શન કરવા આવીએ. અને કે બાધા તો રાખતો નથી હું, હકીકતમાં હું માનતો નથી. કારણ કે ઘણી વખતે જેતલપુર જઈને ચાલવા જઈએ તો લોકો પૂનમે જાય તો હું દસમે જવું, ચોથે જવું, કે ઠેકાણના મૂડ આવે ત્યારે જઈએ. ઘણી વખત જોક કરું. હમણાં 2 દિવસ પહેલાં હરિભગત આવ્યા હતા, કે ફલાણે દિવસે આપણે તિથિ સારી છે.
કે ફલાણા દિવસે આપણે દર્શન કરવા જઈએ કે પૂનમે જઈએ કે એકાદશી. મેં ખાલી જોક કરીને હું માનું છું, મેં કીધું પૂનમે જ ભગવાન મંદિરમાં હોય એવું નથી હોતું, પેલા એકમે હોય છે. એટલે મહારાજે કીધું કે નિત્ય પ્રત્યે સંધ્યાકાળે દેવ દર્શન કરવા મંદિરે જવું. મહારાજે એવું નથી કીધું કે પૂનમે જ જવું કે એકાદશીએ જ જવું. જે પૂનમે ભગવાન છે એ જ એકમે છે ને, બીજે છે ને, ત્રીજે છે ને, ચોથે છે. એટલે એ પ્રત્યક્ષ ભગવાન અને ભગવાનનું પ્રત્યક્ષપણું આપણા જીવનમાં કાયમ રહે. પૂનમિયા ભગત ન થઈએ, એકાદશીના ભગત ન થઈએ, ભગવાનના ભગત થઈએ, એ જરૂરી છે. તિથિને વાર તો બાના છે, તિથિને વાર તો છે ને બાના છે, કારણ કે માણસનું મગજ બહુ આળસું છે. હમણાં જ એક ભગત જોડે અમે ઓફિસમાં વાત કરતા હતા કે હું એકચ્યુઅલી સવારે ચાલીને અમે નીકળ્યા, 4 જણા જ હતા. મેં કીધું જાહેરાતે નથી કરવી, રસ્તામાં મળી ગયા જી કે મળ્યા, બીજા 2-3 જણા મળ્યા. મેં કીધું જાહેરાત નથી કરી, હું મારા માટે દેવ દર્શન કરવા જાઉં, હું કોઈના માટે નથી જતો, કે ભીડ ભેગી કરીને કોઈ નાટક કરવા નથી આવતો. મારે ખાલી દેવના દર્શન કરવા, અને જે મને શ્રદ્ધા છે, મને વિશ્વાસ છે, અને મને જે ભગવાન માટે જે ક્રેવિંગ છે એના માટે થઈને જઉં છું. નાટક કરવા જતો નથી. નહીં તો એ જાહેરાત કરી હોય તો એ બીજા 20,000 માણસ ભેગા થાય. એ ધંધો શું કરવો જોઈએ? એવી નાટક કરવાની જરૂર નથી. તો સવારે મેં સ્વામીને કીધું, મેં કીધું આમાં કાંઈ કરવું નથી, ને ખાલી સવારે નીકળ્યો. અને એ ભગત કહેતા હતા, ઓફિસમાં બેઠા હતા કે તમે આટલા વહેલા જાગીને તૈયાર થઈને આવ્યા, તો કે મગજ ઉપર કંટ્રોલ કહેવાય. મેં કીધું એ ખાલી ચાલીને આવ્યા નથી, હું 1:30 વાગે જાગ્યો અને 2:30 વાગ્યાથી લઈ અને 4:30 સુધી કસરત કરી અને પછી ચાલીને આવ્યો, અને હજી જઈને પાછો કરીશ. વાત મુદ્દાની એ છે કે આ દેવ માટે થઈને કરવા માટે, કે આપણા જીવના કલ્યાણ માટે, કે આપણે કોઈના માટે નથી કરતા, આપણે આપણા જીવના કલ્યાણ માટે કરીએ છીએ. હું કરતો હોઉં તો એ કંઈ તમારા માટે નથી કરતો, કે કોઈના માટે નથી કરતો, દેખાવડાવવા માટે નથી કરતો. આપણે, મેં કાયમ કીધું છે ને કાયમ માનું છું કે એક વાત યાદ રાખવાની છે કે જે દિવસે આ દેહ ન રહે અને ભગવાન સામે આંખ મિલાવવાની થાય, ત્યારે એટલી છાતીમાં તાકાત હોવી જોઈએ કે આંખ નીચી ન થવી જોઈએ. એ આંખ નીચી ન થવી જોઈએ. જે દિવસે આંખમાંથી આંખ મિલાવવાની શક્તિ ન હોય ત્યારે સમજી લેવું કે વાત ખલાસ થઈ ગઈ. ત્યારે આ દેવ પ્રત્યક્ષ મહારાજે પધરાવ્યા છે. મહારાજે કીધું કે આમાંને અમારામાં રતિમાત્ર ભેદ નથી. બધું ઝાઝું ભાષણ નથી કરવું, કારણ કે હવે દેવના દર્શન કરીને આરતી કરીએ. અને જેમ પહેલાં કીધું, પણ આપ સૌ અહીંયા એકત્રિત થયા છો, આપ સૌની શુભેચ્છાઓ છે અને હૂંફ છે. એટલા માટે જે અમદાવાદ દેશની પ્રગતિ છે, ઉન્નતિ છે, એ આજ સુધી થતી આવી છે ને હજી તો મલ્ટિપ્લિકેશનમાં થવાની છે, ડબલ નથી થવાની, 3 ગણી નથી થવાની. તમે ગણી નહીં શકો એટલી થશે, એ હું લખીને આપી દઉં. કારણ કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ તૈયાર થઈ ગયું છે, થયેલું છે. આ બધા સાક્ષી છે. જે લોકો વહીવટમાં છે, તમે બધાએ ગામડાઓથી આવ્યા છો, નાના નાના શહેરોમાંથી, મોટા મોટા શહેરોમાંથી, દેશથી, દુનિયામાંથી. તમે જુઓ છો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે અમદાવાદ દેશનું, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું છે જેની અંદર આપોઆપ પ્રગતિ થશે, આપોઆપ ઉન્નતિ થશે. કારણ કે આપણે બધા ઉપર સરવાળે ભગવાન બિરાજમાન છે અને ભગવાનના આશીર્વાદ છે.
આપ સૌ અહીંયા એકત્રિત થઈ અને સદભાવના અને શુભેચ્છાઓ પાઠવી અને અનેક ધન્યવાદ. આ કોઈ વ્યક્તિ મારા જન્મદિવસની હું મારી વેલ્યુ માનતો નથી. જન્મદિવસ ઠીક છે, આવે છે ને જાય છે, બહુ મોટી વસ્તુ નથી. પણ આ એક જે ગરિમા છે એ સ્થાનની ગરિમા છે. આજે એક વ્યક્તિ હોય જે સામાન્ય હોય, ગ્રસ્ત હોય, અને બીજે દિવસે જ્યારે એને દીક્ષા આપવામાં આવે ત્યારે એના સામે 500 માણસ દંડવટ કરવા ઊભા થાય છે. આ જે સ્થાન છે એ સ્થાન સ્વામિનારાયણ ભગવાને આપેલું છે. આ સ્થાનનું ગૌરવ છે, વ્યક્તિનું ગૌરવ નથી. અને જેટલું સ્થાનનું ગૌરવ જળવાશે કોઈ પણ, અને હું એવું નથી કહેતો આચાર્યનું સ્થાનનું ગૌરવ તો જાળવવું જ પડશે. કોઈનું ચાલશે નહીં ને ચાલશે નહીં, અને ભવિષ્યમાં પણ નહીં ચાલે. પણ વાત એ છે કે દેવનો મહિમા, દેવનું પ્રત્યક્ષપણું, આચાર્યનું સ્થાન, સંતોનું સ્થાન, એનું ગૌરવ, હરિભક્તો એનું સ્થાન, એનું ગૌરવ આપણે બધાએ જેટલું અરસપરસ જાળવશું એટલું આપણે સુખી થઈશું. એ મહારાજનું વચન છે, મારા વચન નથી, મારી વાત નથી. સ્વામિનારાયણ ભગવાને આપણને આપ્યું છે. અને આનંદ થયો ત્યારે, આજે તો વધારે આનંદ થયો કે ઘરે ચાલીને આવ્યા અમે અને દેવના શિખરના દર્શન થયા ત્યારે આમ અંતરમાં ટાટક થાય કે આપણો દેવ કેવો કૃપાળુ છે. મેં પહેલાં કીધું લોકો બાધા શું રાખવાની, બાધા રાખનારા બચારા ગરીબ કહેવાય, અને બાધા રાખશો નહીં પૈસા. હકીકતમાં મારી તો એ સલાહ છે, કારણ કે મહારાજે કીધું કે અન્ન ધન વસ્ત્રને આબરૂએ હું મારો આશ્રિતને કોઈ દિવસ દુઃખી થવા દઈશ નહીં. હવે રહ્યું છે શું પૈસા, શું માગશો, શું માગશો? હીરા માણેક જવેરાતના વરસાદ કરવા છે, થોકડીઓનો વરસાદ કરવા છે, હજારોની નોટનો વરસાદ કરવા, ડોલર કે પાઉન્ડનો વરસાદ કરવા? એ તો ઉપાધિના પોટલા છે. જેના પાસે બહુ છે ને જુઓ, ઓધી જુઓ, બજાને રાતે ઊંઘ નથી આવતી, પડખા ફેરવે કરે છે. મહારાજે કીધું કે અમારો આશ્રિત છે, અન્ન ધન વસ્ત્ર ને આબરૂ એ કોઈ દિવસ દુઃખી નહીં થાય. અને આપણે જેટલું ભગવાનનું વચન, કારણ કે બહુ સીધી વાત છે. મહારાજે કીધું મારી વાણી એ મારું સ્વરૂપ છે. એ શિક્ષાપતિમાં લખેલી મહારાજની વાણી છે, મહારાજનું સ્વરૂપ છે. આ પ્રત્યક્ષ દેવ છે, ભગવાનના વચન એ પ્રત્યક્ષ છે. અને આપણે એના થઈને રહીએ, એ જ સિદ્ધાંત ઉપર રહીએ, એ સિદ્ધાંત પર વળગીને રહેવાનું છે. અને હું તો માનું છું, અને મેં પહેલાંય કીધું છે ને કહેતોય રહું છું કે હું બીજી બધી વસ્તુમાં બાદ બાકી કરીશ, બાકી દેવની બાબતમાં કંઈક આવશે તો પછી મારાથી ભૂંડો કોઈ માણસ નથી. કારણ કે દેવ થકી હું શ્વાસ લઉં છું. મારી જો સવારે આંખ ઉઘડતી હોય તો એના પાછળનું કારણ આ દેવ છે. એક શ્વાસ, એક બટકો રોટલું જો પચતું હોય ને તો એના પાછળનું કારણ ભગવાન છે. એ કરતા હરતા ભગવાન છે. અને એ હું ભાષણ કરવા નથી કહેતો, કથા કરવા નથી કહેતો, હું કોઈ દિવસ કરતો નથી. હું માનું છું, એ બોલું છું. અને આપણે બધા દેવના ઋણી છીએ, એટલા માટે થઈને આપણે સુખી છીએ. અને દેવના હંમેશા એ પ્રત્યક્ષપણા માટે રહીએ. એ દેવમાં નિષ્ઠા કાયમ આપણી જળવાઈને રહે. મહારાજે આપણને આટલા મંદિરો આપ્યા, 9 મંદિરો આપણને આપ્યા, અને એમાં એવા પ્રતાપી દેવો આપણને પધરાવી આપ્યા છે. એ દેવોના થઈને આપણે રહેવાનું છે, આપણે કોઈના નથી થવાનું. અમે જો રસ્તામાં આવતો તે હરિભગત આવ્યો હોય કે ફલાણાનું હું કે તમારો ચેલો છું. મેં પૈસા મહેરબાની કરજે, મારો ચેલો નથી જોયો. અત્યારે ચેલા રાખો તો ગુરુ થાય છે. જેટલા ચેલા વધે એટલા ગુરુ વધે, કારણ કે એનું મેન્ટેનન્સ કરવું પડે પાછું. એટલે મેં મારે ચેલા રાખતો જ નથી, હું ચેલા દૂર રહું છું. ભગવાનના ચેલા થાવ, પૈસા
તો બહુ મોટામાં મોટી તમારો ગુણ માનીશ. અને આપણે દેવના થઈને રહેવાનું, બીજું કંઈ કરવાનું નથી. આમાં કોઈ ઉપદેશની વાત નથી, આમાં કોઈ સીધી વાત છે, નગ્ન સત્ય છે. અને આ પ્રતાપી નારાયણ દેવના થઈને આપણે રહીએ. પ્રગતિ ઉન્નતિ થઈ છે, થતી રહેશે. એ સંસ્કાર ઉપરથી આવેલા છે. અમને જે મળ્યું છે, આજે ધારો કે મારામાં બળ હોય, મારામાં જે નાની મોટી દેવ પ્રત્યેની નિષ્ઠા હોય, અને પાછળનું કારણ છે કે એ પેઢી આજે દેવેન્દ્ર પ્રસાદ દાદાએ કે વાસુ પ્રસાદ દાદાએ જે દેવેન્દ્ર પ્રસાદ દાદાને આપ્યું હોય, જે બાપજીને આપ્યું હોય, જે મને આપ્યું, એ ધરોહર અમારી મૂડી છે. કોઈ બેંક બેલેન્સની મૂડી નથી. આ દેવની નિષ્ઠા એ મારી મૂડી છે. અને એ મૂડી ઉપર હું જીતું છું, એ મૂડી ઉપર હું રહેવાનો છું. કોઈ રૂપિયા, કોઈ સુખ, કોઈ સમૃદ્ધિ દુનિયાની એ કોઈ માણસને ક્યાંય લઈ નથી જતી. તમે અનુભવ કરી ચૂક્યા છો, દુનિયા જોવો છો તમે બધા. સંપત્તિ પાછળની દોડ હોય, દુનિયા પાછળની દોડ હોય, હા કરો, જેટલી તાકાત હોય એટલી કરો, પણ દેવનું પ્રાધાન્ય પણ ઓછું કરીને જો થશે તો દુઃખ આવવાનું છે, આવવાનું છે ને આવવાનું છે. અને એ સંપત્તિ જે આ દેવની છે, એ ધરોહર જે દેવની છે, એ જાળવીને રાખવાની છે. અને એ જ સંસ્કાર આપણે આગળ આપણી ભવિષ્યની પેઢીમાં અમે આપશું ને તમારે આપવાના છે. તમારા ઉપર બહુ જ મોટી જવાબદારી છે. તમે પછી ઊંઘતા ના ઝડપાઈ જજો. કારણ કે ઘણી વખત જોઈએ ને મોટા મોટા હરિભગત હોય તો છોકરાઓ નથી આવતા. અંતરદ્રષ્ટિ કરજો પૈસા, જોક નથી કરતો. અને ગર્વ છે જે યુવાનો કે બાળકો મંદિરમાં આવે છે. મેં એવા દાખલા જોયા છે દેશમાં ને વિદેશમાં કે જે પોતાના જે દીકરા દીકરીઓ મંદિરમાં આવતા હોય એના લીધે થઈને એના મા બાપ આવતા હોય છે. એ પણ એક ધરોહર છે, એક ગર્વની બાબત છે. પણ આપણે ખૂબ ખટકો રાખવાનો છે કે આપણી ભવિષ્યની પેઢી, આપણે મોટા ચાંદલા કરશું, જાડી કંઠીઓ પહેરશું, પણ આપણા દીકરા દીકરીઓ શું કરે છે એ સંસ્કાર જાળવીને રાખે, દેવના થઈને રહે, એ બહુ જરૂરી છે. એ ધરોહર આપજો. 5 પૈસા, 5,000, 10,000, 5 લાખ, 7 લાખ ઓછા આપશો ચાલશે, પણ આ દેવ અને આ સત્સંગના સંસ્કારો જો આપ્યા હશે તો આપણે સુખી થઈશું. એટલે એ ખાસ આપણા બધાની જવાબદારી છે અને આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે. આપ સૌ હરિભક્તો, ખાસ કરીને સંતો આટલી મોટી સંખ્યામાં એકત્રિત છે. સંતોની અમારે બહુ મોટી ફોજ છે અને બધા ખૂબ કામ કરે છે, મજબૂતાઈથી કામ કરે છે. હું હમણે અમેરિકા હતો ત્યારે એક નાનકડા સાધુ 25-26 વર્ષના હતા, પૂજા કરતા હતા અને આ કરતા હતા. પછી હરિભક્તો કંઈક વાત આવે, બેઠા હતા અમે એકબીજાની સાથે. મેં કીધું તમે આ સંતોને શું માનો છો? ઘંટડીની ખાલી આરતીને કરવા માટે કંઈ છે એવું ના માનશો. એક સાધુ 5-5 કરોડના મંદિર ઊભા કરી શકે એવા છે. જે દેવની નિશ્રામાં બેઠા છે એને દેવનું બળ છે. દેવની નિષ્ઠામાં બેઠા છે એની વાત છે. હું ભાઈ સાહેબ બીજું ના માનશો પાછું. બાકી તમે રસ્તામાં હમણાં જ વાત કરતા હતા, સેવકરામની વાત કરતા હતા. એક અમારે ગણ છે, મને કે આવું બે મહિના સુધી મહારાજે શું કરવા સેવકરામનું કે સેવા કરી. મેં કે આપણને બધાને શીખવાડવા, કારણ કે આપણામાં આટા જ નથી. મહારાજે કીધું કે અમે સાધુ જાણીને એની સેવા કરી, ત્યાગી જાણીને એની સેવા કરી,
અને આટલું હતું ને આવું હતું ને એને બધાને પાથર્યું ને હુવાડ્યો ને હરખો કર્યો ને હાજો કર્યો ને બધું કર્યું ને સરવાળે બધું હાચવીને બેઠેલો પોટલીમાં, અને અમારે સામું જોયું નહીં. અમે માગીને એને ખવડાવ્યું. મહારાજે કીધું કે અમે એને કૃતજ્ઞ ત્યાગ કર્યો, અને પછી શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખ્યું કે કૃતજ્ઞ સંગસ તક્તવ્યો, એ શ્લોક લખી નાખ્યો. વાત એટલી છે. આ સંતો પાસે એટલી ક્ષમતા છે, દેવના થઈને રહ્યા છે, જે બહુ મોટું કામ કરે છે અને કરી શકે એમ છે. અને એવી ને એવી શક્તિ તમારા બધામાં છે, એ હું જાણું છું. કારણ કે મેં જોયું છે આજે એવા એવા ગામડાઓ જ્યાં આપણા નકશામાં ક્યાંય નથી ગુજરાતના. તમે ગૂગલ કરવા જાઓ તો મળે નહીં. એવા ગામડાઓની અંદર નાનામાં નાના હરિભક્તોએ કરોડોના મંદિર ઊભા કર્યા છે. હરિભક્તો એની એ વસ્તુ બહેનોમાં છે. બહેનોમાં એટલી બધી શક્તિ છે. જ્યારે જોઈએ ત્યારે મેં ઘણી વખત વાત કરેલી છે. એવા ગામડાઓ છે કે જ્યાં 2 કે 3 સત્સંગીની દીકરી લગ્ન કરીને ગઈ હોય અને એ ગામની અંદર ક્યાંય સત્સંગ ન હોય, પણ એ દીકરીઓના લીધે થઈને એ ગામોની અંદર સત્સંગ થયો, અને એ સત્સંગ થવાથી આજે મંદિરો ઊભા થયા છે. છેલ્લા 5 જ વર્ષની અંદર ઓછામાં ઓછા 20 મંદિર ઊભા થયા. અને એ 3 દીકરી હોય કે 5 દીકરી હોય, એ 5 કે 3 દીકરી ના લીધે થઈને ઊભા થયેલા મંદિરોમાં રોજે ઓછામાં ઓછા 300 થી 350 હરિભક્તો મંદિરમાં આવે છે. શક્તિ નથી, તાકાત નથી, પણ આને ચાલુ રાખવું પડે. ઊંઘવા નહીં દેવાનું, આળસ નહીં, પ્રમાદ નહીં, આળસું નહીં. દેવની વાત આવે તો બધું બાજુ મૂકી દો. જ્યારે દેવની વાત આવે ત્યારે બીજી બધી બાજુમાં મૂકી દેવાની. દેવ ઉપર આપણી નિષ્ઠા, કારણ કે આપણે મહારાજે જ્યારે કીધું કે અમારો દાખલો સફળ કરજો ભલા થઈને, એ બહુ કહી જાય છે. આ તો સ્ટેટમેન્ટ ટેટુ કરીને લખાવવાની જરૂર છે બધાએ. હકીકતમાં મંદિરોની અંદર બધી જગ્યાએ પાર્ટીઓ એક તો મારવું જોઈએ કે ભલા થઈને અમારો દાખલો સફળ કરજો, લિખિતન સ્વામિનારાયણ ભગવાન. કારણ કે આપણે ભૂલી જઈએ છીએ ને આપણે ઠીક છે, હવે આ બેઠા છે ને કરીને નીકળી જવાનું. સ્વામી કે પૂછ્યું નહીં, પાણીનું ના પૂછ્યું ને, પ્રસાદ ના આપ્યો ને, લાડુ ના આપ્યા ને, ફલાણું ના આપ્યું, ખાવાનું. ભલા થઈને દાખલો સફળ કરજો. દેવના થઈને રહેવાનું છે, દેવના દર્શન કરવાનું, બીજું કંઈ કરવાનું નથી. 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. આ દેવના દર્શન થશે, બધું આવી જશે. લાડવાઈ ઘરે આવશે, મેસુબે ઘરે આવશે, મોહન થાળે ઘરે આવશે, પણ ઓ માપનું ખાજો. કારણ ડાયાબિટીસ હમણાં બહુ ચાલ્યો છે, એ ખૂબ ધ્યાન રાખવાનું. અમારા સંતોને ખાસ વિનંતી. હનુમાન સ્વામી જો રોજ ઝઘડો થાય મારે. એ કંઈક હંતઈને ખાઈ આવે ને પછી હું ખખડાવું. પહેલાં પ્રેમથી કહું ને પછી ના માને, પછી ઝઘડો થાય, પછી કે હું જઉં છું. જાઓ, પછી જાય સીધા રસોડામાં જ પાછા. હસવાની વાત છે, પણ સ્વાસ્થ્ય જાળવવું બહુ જરૂરી છે. મોટા બાપજીએ કીધું એ મેં પહેલાંય કીધું હતું. મને હું બહુ નાનો હતો ને, 7-8 વર્ષનો, ત્યારે પરાણે જગાડીને જોગિંગ કરાવતા હતા. પછી
હવે દોડવાનું એમને શીખવાડ્યું એટલે પછી મેં મૂક્યું જ નહીં. પછી લાજમાજી કીધું કે સ્વાસ્થ્ય સારું રહે. એ અમારે કોમ્પિટિશન ચાલે જીમની અંદર, પણ સ્વાસ્થ્ય અગત્યનું છે અને એના પાછળનું કારણ છે કે આજે સ્વાસ્થ્ય નથી સચવાતું. તો આજે જોઈએ છે કે આજે તમે બધા જાણો છો દેવસ્વામીની તબિયત એના પાછળનું કારણ હોય તો ક્યાંક આપણે ધ્યાનથી ઓવરલુક કરી નાખીએ છીએ, એના લીધે થઈને થાય છે અને દુઃખ થાય. કારણ કે જે ક્ષમતા હોય આપણા સંતોમાં, આપણા હરિભક્તોમાં જે ક્ષમતા હોય એ હણાઈ જાય અને જ્યારે આપણે કેરલેસ થઈ જઈએ કે આપણે ધ્યાનથી બહાર રહી જઈએ ત્યારે કામ ન થાય અને એ બહુ જરૂરી છે. તો આજે હવે વધારે બહુ ટાઈમ વધારે ખેંચ્યો છે, 9 વાગી ગયા છે, એટલે હવે આપ સૌને ખાસ કરીને ખૂબ ખૂબ ધન્યવાદ. આ બધા સંતો ખૂબ આવ્યા છે અને હરિભક્તો દૂર દેશથી આવ્યા છે. And Jeff, thank you so much for coming out. It's a pleasure to see you again, and I hope to see you again soon. You've been a great help to us and the institution, and I know that whenever we need anything, we always get through. So thank you, extremely thank you so much for everything. ભાઈઓ, દરેક હરિભક્તો, સંતો, ચાહે વડતાલથી હોય, ગઢડા, જુનાગઢ, મૂળી, ભુજ અને આપણા અમદાવાદના જેટલા સંતો છે એ બધા સંતો કદાચ સમયના હિસાબે સ્પીચ કે બોલવાનું તો બધું એક જ છે, કારણ કે અમે ઓફિસમાં બોલીએ છીએ એ જ અહીંયા બોલીએ અને બધાને જાણીએ છીએ, બધાના પ્રત્યે હેત છે અને એવો તમારા પ્રત્યે હેત છે. આપ સૌ અહીંયા એકત્રિત થયા, બસ એક જ વિનંતી, દેવના થઈને રહીએ અને દેવના ચરણોમાં આપણે હંમેશા આપણી નિષ્ઠા ક્યારે પણ ડગે નહીં, ક્યારે પણ ડગે નહીં, એની ખાસ આપણે તકેદારી રાખવાની. આપ સૌ હરિભક્તો, સંતો, આપ સૌ ભાઈઓ, બહેનો, દીકરા, દીકરીઓ, આપ સૌ અહીંયા એકત્રિત થઈને જે સદભાવના શુભેચ્છાઓ પાઠવી છે એ મને નથી પાઠવી, આ પદને પાઠવી છે. અને હું એ અપેક્ષા રાખીશ કે આ જ દેવ માટે આપણે કામ કરવાનું છે અને અનેક ઘણું કામ કરીએ અને આપણા સંપ્રદાય માટે, આપણા સમાજ માટે, આપણા ગામ માટે એની ઉન્નતિ, પ્રગતિ દેશ વિદેશની અંદર દિન પ્રતિદિન થતી રહે. ઓફકોર્સ વિદેશોથી પણ જે લોકો જોઈ રહ્યા છે એ દરેક હરિભક્તો, અને ખાસ કરીને એ પણ હું કહી દઉં કે ઘણા બધા મેસેજ સવારે મેં મોબાઈલ ચાલુ કર્યો ભૂલથી લગભગ 700-750 મેસેજ આવ્યા હતા, એટલે પછી વાંચવાનું બધું તકલીફ ના, આમ પણ તકલીફ થાય, વાંચતા દમ નીકળી જાય. જવાબ કરું તો કદાચ જવાબ કોઈને ન થાય તો આ બધા લાઈવ ટેલિકાસ્ટ થાય છે. તો આપ સૌની શુભેચ્છાઓ ઉપર અનેક ધન્યવાદ આપ સૌ માટે પણ અને દેશ વિદેશના દરેક હરિભક્તો માટે પણ. બસ દેવના થઈને રહીએ. આપ સૌ પર ભગવાન ખૂબ રોડા આશીર્વાદ પાઠવે, ખૂબ બળ, ખૂબ શક્તિ આપે અને દરેક રીતે આપ સૌને સુખિયા મહારાજે કર્યા જ છે અને હંમેશા કરતા રહે. આપ સૌના પરિવાર, આપ સૌના દીકરા, દીકરીઓ અને ભવિષ્યની પેઢી ઉપર મહારાજ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે, નનાનદેવ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે, એ જ આજના દિવસે નનાનદેવના ચરણોમાં પ્રાર્થના છે.